રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। ફૂડ વિભાગ તરફથી નેન્સી ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ હાથ ધરાયું। ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે। નેન્સી ગૃહ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં હિંગનું ઉત્પાદન થાય છે। હિંગ બનાવવાનું રો મટીરિયલ પણ ખુલ્લામાં મુકાયું હોવાનું નજરે પડ્યું। બાતમી મળેલી હતી કે અમુક હિંગ જે છે એમાં રંગ ભેળવવામાં આવતો હતો। એ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે છે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ નેન્સી ગૃહ ઉદ્યોગ જે છે એની મુલાકાત કરવામાં આવી હતી। નેન્સી ગૃહ ઉદ્યોગ પાસે કોઈ પણ પ્રકારનું એફએસએસઆઈનું લાયસન્સ હતું નહીં। સૌપ્રથમ આ બાબતે નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ માલ જે છે એની તપાસણી કરતા કાળી અને કેસરી હિંગ જે છે એનો લગભગ 110 કિલ્લા જેટલો જથ્થો જે છે મળી આવેલ હતો। આ 110 કિલ્લા જેટલા જથ્થાની અંદર જે છે ખાસ કરીને એડલ્ટરન તરીકે ચોખાનો લોટ ઉપરાંત જે છે ભૂતકાળમાં એ લોકો ઘઉંના લોટ પણ વપરાશમાં લેતા હતા। ઉપરાંત સ્ટાર્ચ અને સાથે સાથે જે પ્રતિબંધિત કહી શકાય એવા એનાટો સીડ જે છે એટલે કે સિંદુરી સીડ છે પણ એ પણ ભેળવીને કેસરી રંગ માટેની ઉભો કરવા માટે આ એનાટો સીડ્સ ભેળવવામાં આવતા હતા। આમ ભેળસેળ જોવા મળતા 110 કિલો જેટલો જથ્થો જે છે એ સીઝ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વાન દ્વારા જે છે આ જથ્થાનો જે નિકાલ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્થળ ઉપરથી 3 જેટલા એનાટો સીડ્સ અને અન્ય જે 2 લૂઝ હિંગના જે છે નમૂના જે છે લેવામાં આવ્યા હતા અને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવે છે। આના રિઝલ્ટ આવે આપણે આગળની કાર્યવાહી કરશું।